મિથ્યા દર્શનથી હિંસા છે. આત્માનો જેવો શુદ્ધ આનંદ, જ્ઞાન, સ્વભાવ શુદ્ધ પૂર્ણ છે, એને ન માનવો, એને રાગવાળો, અલ્પજ્ઞાદી સંભાવ માનવો, એ સ્વરૂપની મિથ્યાત્વની હિંસા છે. અને સમ્યક દર્શનથી અહિંસા છે. એ 5 અણુવ્રત, 3 ગુણવ્રત, 4 શિક્ષાવ્રત, પણ એ પણ રાગનો અંદર અભાવ થાય છે એ અપેક્ષાએથી પણ અહિંસામાં ગણ્યા છે. સંલેખના પણ અહિંસા કહેવાય છે. એ જ ચાલે છે. સંસારો છેવટે કસાયનું કૃષ કરી અકસાય ભાવની શાંતિ ભાવે શરીરનો શું કીધું અંદર વિસર્જન, પ્રાણનું વિસર્જન કરવું એ પણ એક અહિંસા છે. આત્માના જ્ઞાન દર્શન આનંદ પ્રાણ શુદ્ધિપણાને પામે છે, માટે એ પણ એક અહિંસા છે. અહીંયા આચાર્ય મહારાજે સમ્યક દર્શનથી માંડીને સંલેખના સુધી અહિંસાના બધા ભંગો ગણ્યા. શું છે ઠીક? બરાબર સાંભળે છે. શું સંલેખના પણ અહિંસા છે. નિયંતિ અત્ર કષાયા હિંસાયા હેતુઓ યથ તનુ તામ સંલેખનામ પી તત પ્રાહુ અહિંસા પ્રસિદ્ધિ અર્થમ. બિલકુલ ઠીક. હિંસાના આ હિંસા કોની થાય છે? કોની અહિંસા? પોતાના આત્માની વાત છે. અહીંયા જાણું કાંઈ પરપ્રાણીની હિંસા કરે કે અહિંસા એની સારા વાત છે નહીં. પોતાના જ્ઞાન પ્રાણ, આનંદ પ્રાણ, વિતરાગ, સમરસ, શાંતિ, રસ, સ્વભાવ પ્રાણ, એની રક્ષા સમ્યક દર્શનથી થાય છે, અણુવ્રતથી થાય છે, 7 શીલવ્રતથી, અને સંલેખના પણ શીલવ્રતમાં કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? પોતાના શુદ્ધ પ્રાણની રક્ષા તેને અહીંયા અહિંસા કહે છે. અને શુદ્ધ પ્રાણની અરક્ષા એટલે જેટલો કસાય તેટલી હિંસા કહે. સમજાણું કાંઈ? તો કે છે કે સંલેખના પણ અહિંસા છે. કેમ? હિંસાના કારણ કસાય છે તે આ સંલેખનામાં ક્ષીણ થઈ જાય છે. નિયંતિ તનુતામ નામ ક્ષીણ કર્યું, થોડા થાય ન લીધું પાતો તનુતામ નો કર્યો ને, તનુ તો પાતો થાય પણ આ એ જાતમાં ક્રશ થાય છે, ક્ષીણ થાય છે. એમ ક્ષીણ નિયંતિત આત્મામાં સમ્યક દર્શન સહિત 7 અને 5 અણુવ્રતનું શીલવ્રત સહિત સંલેખનામાં પણ અહિંસાની પ્રાપ્તિ થાય છે. એટલે ત્યાં કસાય પાતળા પડે અથવા કસાય ક્રશ થાય તેને ક્ષય થાય. હા, પછી એને 2માં ક્ષય કરીએ. તેથી સંલેખનાને પણ અહિંસાની પુષ્ટિ માટે કઈ છે. મૃત્યુ કાળે એટલે દેહના છૂટવા કાળે સ્વભાવની સંભાળ રાખીને પોતાના શુદ્ધ પ્રાણની શુદ્ધિની રક્ષા કરીને દેહ છૂટે તે અહિંસા નામનું સંલેખમાં
વ્રત અથવા શીલ કહેવામાં આવે છે. બરાબર. સમજાણું કાંઈ? આ સંન્યાસમાં કસાયો ઘટે છે એનો સંન્યાસ, અને કસાય હિંસાનું મૂળ કારણ છે. જેટલે અંશે રાગની ઉત્પત્તિ થવી, કસાયની ઉત્પત્તિ પેલો સિદ્ધાંત આવી ગયો છે. 400 શુભ શુભ રાગની ઉત્પત્તિ થવી તે હિંસા, અને શુભ શુભ રાગની ઉત્પત્તિ ન થવી એને બદલે સમરસ જ્ઞાતા દ્રષ્ટાના સંભાવના પરિણામની ઉત્પત્તિ થવી એને અહિંસા કહે છે. આ વિતરાગ માર્ગની અહિંસા, આ વીરની અહિંસા. સમજાય છે કાંઈ? વીર ભગવાનની આ અહિંસા. હિંસાનું મૂળ કારણ છે કસાય. તેથી સંન્યાસનો સ્વીકાર કરવાથી અહિંસા વ્રતની જ સિદ્ધિ થાય. એટલે બધા અહિંસા વ્રતની પુષ્ટિ માટે છે. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ, અવિકારી સ્વરૂપ, સમરસ વિતરાગી સ્વરૂપ, એની વર્તમાન પર્યાયમાં જેટલો સ્વનો આશ્રય લઈને શુદ્ધિ શ્રદ્ધા સહિતની સ્થિરતાદીની શુદ્ધિ થાય તે બધી અહિંસાની પુષ્ટિ, એને ભગવાન અહિંસા પરમો ધર્મ કહે છે. બરાબર. તો સમજાણું કાંઈ? પરજીવની તો દયા પાડી શકતો નથી, એટલે પરજીવની દયાથી પરમો ધર્મ એમ છે નહીં. સંન્યાસનો સ્વીકાર, સંન્યાસ એટલે રાગના ત્યાગનો સ્વીકાર. પહેલી દશા છે એ કરતા સંન્યાસ વખતે રાગની મંદતા ને રાગનો ત્યાગ ને અરાગની ઉત્પત્તિ એ જ અહિંસા વ્રતની સિદ્ધિ કરે છે. સમજાણું આમાં? આચાર્ય મહારાજે સમ્યક દર્શનથી માંડીને અહિંસા લીધી ઠેઠ સુધી. મિથ્યાથી માંડીને કસાયનો એક અંશ એ બધી હિંસામાં ગણવામાં આવ્યું. સમજાણું કાયામાં? સંન્યાસ એટલે ત્યાગ. સંન્યાસ એટલે નિમંત્રમાં હોવાનું શું? સંન્યાસ એટલે ત્યાગ, રાગનો ત્યાગ એ સંન્યાસ. સંન્યાસ તો નિમંત્રમાં હોય એમ કે. સંન્યાસ એટલે ત્યાગ. સાચો ત્યાગ ને સંન્યાસી જૈન માર્ગમાં જ હોય છે. બીજો હોતો નથી. કેમ કે જૈન પરમેશ્વરે કહેલું આત્મતત્વ એ તદ્દન અહિંસક સ્વરૂપ છે. પુણ્ય પાપના રાગ વિનાનું તત્વ આત્મા ન્યાય છે, અને ચારિત્ર એટલે સમરસ સ્વરૂપ છે. એવું જે સ્વરૂપ છે તે અહિંસક સ્વરૂપ જ છે. એ જૈનમાં જ હોય, બીજે હોઈ શકે. એના વિરુદ્ધનો જેટલો મિથ્યા ભાવ ને રાગ, તેનો અભાવ, તેને વર્તમાન પર્યાયમાં અહિંસા કહેવામાં આવે. વસ્તુ તો અહિંસા સ્વરૂપાત્મા છે. સમજાણું કાંઈ? એને અંતરમાંથી શક્તિમાંથી એકાગ્ર થઈને જેટલી વ્યક્તતા પ્રગટ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, રાગના અભાવરૂપ સ્થિરતા જે પ્રગટ કરી, એ બધી રાગ અને મિથ્યાતાદીનો ત્યાગ, તેને અહીંયા અહિંસા કહેવામાં આવે. સમજાણું કાંઈ?